અને અમારું આંદોલન એ ટાઈમે બહુ સફળ રહ્યું છે. અને હવે આ જ્યારે 2 દિવસ પહેલા રૂપાલા સાહેબ જે બોલ્યા રામ ભગવાન વિશે, તો રામ ભગવાન ખાલી રાજપૂતોના નથી, આખા હિન્દુ સમાજના રામ ભગવાન છે. તો હવે આખા હિન્દુ સમાજે બીજેપીનો બોયકોટ કરવો પડે, કારણ કે જ્યારે એક બીજેપી છે એ રાજપૂતોનું બચ્ચું જ છે. જે બીજેપી પક્ષ છે ને એ રાજપૂતો દ્વારા જ ઉભો થયેલો પક્ષ છે. તો જ્યારે અમારા નારી અસ્મિતા વિશે રૂપાલા બોલ્યા ત્યારે બીજેપી વિરુદ્ધ અમે કેટલું મોટું આંદોલન કર્યું, પણ છતાં બીજેપીના પેટનું પાણી હેલ્યું નહીં. તો એક મામૂલી નેતા છે રૂપાલા, જે છે એક મામૂલી નેતા છે, કોઈ મોટા નેતા નથી. તો એ બીજેપી માટે નારી અસ્મિતા મોટી કે રૂપાલા મોટા? ચલો, નારી અસ્મિતા વિશે પણ અમે આંદોલન છેડ્યું. અહીંયા ગુજરાતમાં સફળ નથી એટલા બીજા રાજ્યોમાં સફળ થયું છે. પણ 2 દિવસ પહેલા જે રામ ભગવાન વિશે બોલ્યા, તો એમાં આખા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને દુભાવવી જોઈએ. કારણ કે રામ મંદિરના નામે ઘણા વોટ બીજેપીએ લઈ લીધા છે. તો આગામી રણનીતિમાં અગર રૂપાલાને, હું એવું કહું છું કે રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે, એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે, અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે. તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો, બેસાડી દો ઘરે, આરામ કરે. પહેલા પણ અમે એ જ કીધું હતું, એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે. અને આરામ કરશે તો આ બીજા અત્યારે રામ ભગવાન વિશે બોલ્યા, પછી કાલે કૃષ્ણ ભગવાન વિશે બોલશે, માતાજી વિશે અગાઉ બોલેલા છે. એટલે આ જાણી જોઈને જીભ લપસે છે કે પછી અચાનક લપસે છે કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે, તો એનું ચેકઅપ કરાવો. આ વસ્તુ છે ને જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આવું થતું હોય. હજી તો ચૂંટણીને જોકે વાર છે, પણ અમારું આંદોલન હવે ચાલુ થઈ જશે ટૂંક સમયમાં, કારણ કે આ બધું નહીં ચલાવી લેવાય. આંદોલનમાં અમે લોકો એવું નક્કી કર્યું છે કે પહેલા એરિયા વાઇઝ બીજેપીનો બોયકોટ કરશું, એનો બહિષ્કાર ડોર ટુ ડોર પ્રચાર કરશું. શરૂઆત અમારા ઘાટલોડિયા એરિયાથી હું કરીશ, અને ત્યાં બધાને અમારા રાજપૂત સમાજ સાથે સાથે બીજા અન્ય સમાજને પણ હું સાથે લઈશ. અને પછી એરિયા પછી ઝોન આવશે, ઝોન પછી અમદાવાદ શહેર આવશે, અમદાવાદ શહેર પછી અમદાવાદ જિલ્લો આવશે. આટલું કવર હું હમણાં કરવાની છું, અને પછી બધા જે ગુજરાતના ઝોન છે એ પણ કવર કરીશ. ડોર ટુ ડોર જ છે અમારો. જેમ જેમ સંગઠન આગળ વધતું જશે એમ ડોર ટુ ડોર પ્રચાર, બીજેપી વિરુદ્ધ પ્રચાર કરીશ. સંમેલન હું અમે કઈ નહીં. હા, એટલે જ્યારે જો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે આ બોલવા ત્યારે વિવાદ વકર્યો છે પાછો. તો જાણી જોઈને બોલવામાં આવે છે કે પછી બીજેપીને ફેમ તૈયાર કરવામાં આવે છે કે હવે ચૂંટણી આવે છે તો પ્રચારના પૈસા બચી જાય તો આ બાને બીજેપીનો પ્રચાર થાય. એટલે એક એ પણ હોય છે કે એન્ટી પ્રચાર, એટલે એવું પણ હોઈ શકે કે કોઈ એકને મૂકી દો સમાજ પાછળ, એટલે પછી સમાજને ઉશ્કેરાશે અને સમાજ પછી પ્રચાર કરશે, એ પણ હોય. પણ અમારે તો જે અસ્મિતા આંદોલન વખતે વિરામ લીધો હતો એ વિરામ હવે પતી ગયો છે, અને એ વિરામ હવે ફરીથી ચાલુ થશે. કાં તો રૂપાલા બરખાસ્ત થાય, કાં બીજેપીને બરખાસ્ત થવું પડશે, આજ નહીં તો કાલ. અને અમે અમારા પ્રયત્નો જે છે એ ચાલુ જ રાખશું, કારણ કે અમે રોજ અમારી થાળીમાં ચપટી ધૂળ નાખીએ છીએ કે રૂપાલાને હટાવ્યો નથી બીજેપી, એ અમારા મગજમાં છે જ. જય માતાજી, જય રાજપૂતાના, જય ભવાની. રૂપાલા મને એમ લાગે છે કે હવે એને રિટાયર્ડ સ્વેચ્છાએ થઈ જવું જોઈએ. અગર એ સ્વેચ્છાએ રિટાયર્ડ નથી થતા, આવા ને આવા જો બફાટ કરતા રહેશે, પેલા રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા, અત્યારે તો ભગવાન રામ ઉપર આવી ગયા છે. તો ભગવાન રામ શું ખાલી રાજપૂતોના જ છે? આખા હિન્દુ સમાજના નથી? અને રૂપાલા શું હિન્દુ નથી? આવા જો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ. તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા, રિટાયર્ડ નથી થઈ જતા, સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા, તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડાવવા માટે. અને જો એ આગળ આવીને નથી છોડતા તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે. અને હવે અમે લોકો જ્યાં સુધી, પેલા પણ અમે કીધેલું કે જ્યાં સુધી રૂપાલા નથી બેસી જતા શાંતિથી, ત્યાં સુધી અમારું આંદોલન
ચાલુ રહેશે. તો હવે ફૂલ જોરથી ચાલુ થશે અને કોઈ રાજપૂતો હવે શાંતિથી નહીં બેસે અને રિઝલ્ટ બહુ ખરાબ આવશે. પહેલા સમજો કે સમજાવી બુઝાવીને બેસાડી દેવામાં આવેલા કે અમને પણ એમ થયું કે બહુ વાતાવરણ બગડી રહ્યું છે, એટલે અમે લોકોએ થોડું લેટ ગો કર્યું. પણ હવે લેટ ગો કરવા જેવું છે નહીં, કારણ કે હવે ભગવાન ઉપર આવી ગયું છે. રામ ભગવાન રાજપૂત હતા એટલું નહીં, રાજપૂત હતાની સાથે એ આપણા ભગવાન છે. તો બધા હિન્દુએ, હવે તો એમ કહું છું કે ખાલી રાજપૂતો નહીં, બધા હિન્દુએ જાગવું જોઈએ અને રૂપાલાને ઘરમાં બેસાડવા જોઈએ. બસ કહીશું ખરા કે શું હતું, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ ઉચ્ચારણ ક્યાંય નથી. એને એક તો રામ ભગવાનને તુકારો આપ્યો છે, રામ ડરપોક હતા, રામ બીકણ હતા, કે રામવાલીથી ડરી ગયા. જ્યાં જ્યાં એને રાવણ બોલવાનું હતું એની બદલે એ બધી રાવણની જગ્યાએ રામ 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 અને તુકારો દીધો છે. એ વસ્તુ એને ખોટી કરી છે. અને દર વખતે એ એમ કે છે કે મારી જીભ ફસલી ગઈ, તો વારે વારે એની જીભ ફસલે છે. તો પછી આના ઉપરથી સાબિત થાય છે કે ભાઈ એની જીભ વારે વારે ફસલે છે, તો પછી હવે એની ઉંમર થઈ ગઈ છે ને એને ઘરમાં બેસવું જોઈએ. તમે કરણી સેનામાંથી આગળ લડશો કે કઈ રીતે લડશો? અમારું એક સત્યાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ છે અને 10 વર્ષ જૂનું છે અને અમે એમાંથી જ આગળ વધશું. અમે બંનેમાં પહોંચી નથી શકતા, એટલે અમે અમારા સંગઠનમાંથી જ આગળ વધશું. તો મુખ્ય એજન્ડા તમારો શું રહેશે? કઈ રીતે તમે લોકોને સેવા કરશો, વિરોધ કરાવશો, શું કરશો? પહેલા પણ રૂપાલાના વિરુદ્ધ આખું રાજપૂત સમાજ હતા અને અત્યારે પણ મને ઘણા લોકોના ફોન આવ્યા કે પ્રજ્ઞાબા તમે કેમ શાંતિથી બેઠા છો, 2 દિવસ થઈ ગયા રૂપાલા આવી રીતે બોલી ગયા છે, તો હજી કેમ કોઈ કહે તમે કે ગીતાબા કેમ હલતા નથી? એમાં અમે બધા તૈયાર છીએ, તો તમે કેમ એ બોલતા નથી? તો એકચ્યુઅલી મારા એક રિલેટિવ છે, એને બંને કિડની ખરાબ થઈ ગઈ હતી, એટલે હું હોસ્પિટલના દોડામાં હતી, એટલે હું ટાઈમ નહોતી આપી શકતી. પણ આ બધું થયું ને બધાના ફોન આવવા માંડ્યા, એટલે મને એમ થયું કે હવે મારે કંઈક કરવું જ પડશે. એટલે આજે મેં એક આ કોન્ફરન્સ ગોઠવી. હવે આગળનો કાર્યક્રમ શું છે? હવે બધા ભેગા થશું અને આગળ આંદોલન ચાલુ થશે. બોયકોટ કરવાના છે? બોયકોટ તો પહેલાથી જ હતા અને હવે છે જ, અમારા માટે બી બોયકોટ જ છે. પણ હવે આખો સમાજે બી બોયકોટ કરેલા છે, પણ હવે ઉગ્રતાથી આંદોલન ચાલુ થશે.